નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જેનો સીધો સંબંધ છે આપણા સમાજના ભવિષ્ય સાથે. હા મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છે તે છે આંગણવાડી બહેનોના માનદ વેતન વિશે. આંગણવાડી બહેનો દેશના લાખો બાળકોને પોષણ, આરોગ્ય અને શિક્ષણ આપી રહી છે, પણ લાંબા સમયથી તેઓ કહે છે અમારા કામનું મૂલ્ય સરકાર નથી આપી રહી. તો ચાલો આજે જાણી લઈએ કે વિવિધ રાજ્યોએ તાજેતરમાં આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો કર્યો છે અને હજુ કયા પ્રશ્નો બાકી છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ તો આંગણવાડી યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 1975માં ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ શું હતો? તો આ યોજનાનો હેતુ 6 વર્ષ સુધીના બાળકોને પોષણ અને શિક્ષણ આપવાનો, માતાઓને આરોગ્ય તેમજ સેવાઓ આપવાનો, મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમો કરવાનો. તો આંગણવાડી બહેનો અને મદદનીશ બહેનો આ બધું કરે છે, પણ પ્રશ્ન એ છે કે કામ ઘણું મોટું, પગાર ખૂબ જ નાનો છે, એટલે કે ઓછો છે. આ યોજનામાં કેન્દ્ર સરકારની શું ભૂમિકા છે? તો કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી બહેનો માટે ન્યૂનતમ માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે, જેમાં વર્કરને 5,000 થી લઈને 10,000 સુધીનું, મદદનીશ બહેનોને 2,500 થી 5,500 સુધીનું. રાજ્ય સરકારો ઈચ્છે તો તેના પર ટોપઅપ આપી શકે છે. 2018માં કેન્દ્ર સરકારે થોડો વધારો કર્યો હતો, પણ પછીથી મોટો વધારો થયો નથી. તો હાલ મોટાભાગે રાજ્ય સરકારો પર ખૂબ જ મોટો ભાર છે. તો હવે આપણે જોઈએ કે કયા કયા રાજ્યએ માનદ વેતનમાં કેટલો વધારો કર્યો છે, આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો કર્યો છે. તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની. તો ગુજરાત સરકારે 2024માં માનદ વેતનમાં 2,000 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. તો આંગણવાડી બહેનોને 12,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કાર્યકર બહેનોને 500 થી 1,000 રૂપિયા વધારવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ આ વધારો અમલમાં લાવવામાં આવ્યો નથી. આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 અને તેડાગર બહેનોને 5,500 હાલમાં મળી રહ્યા છે. તે જ રીતે મહારાષ્ટ્રમાં વર્કરને 10,000 રૂપિયા અને મદદનીશ બહેનોને 5,500 રૂપિયા આપવામાં આવે છે. સાથે સાથે નિવૃત્તિ વેળાએ સન્માન નાણાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછી મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશ સરકારે 2,500નો વધારો જાહેર કર્યો. હવે બહેનોને લગભગ 13,000 રૂપિયા મળે છે. રાજસ્થાનમાં અહીં બહેનોને 12,000 રૂપિયા સુધીનું માનદ વેતન આપવામાં આવે છે. હજુ પણ નવા બજેટમાં વધારો કરવાની માંગ ચાલી રહી છે. હરિયાણામાં આંગણવાડી બહેનોને 11,000 રૂપિયા સુધી માનદ વેતન ચૂકવવામાં આવે છે. કર્ણાટકમાં બહેનોને લગભગ 12,000 રૂપિયા સુધીનું માનદ વેતન ચૂકવવામાં આવે છે. એટલે કે તમે જોઈ શકો છો કે ઘણા રાજ્યોમાં થોડો વધારો થયો છે, પરંતુ હજી પણ બહેનો કહે છે કે આ કામ માટે આ પગાર બહુ જ ઓછો છે. તેમાં પણ ગુજરાત સરકાર જે પગાર ચૂકવી રહી છે તે અન્ય રાજ્યો કરતાં ઓછો ચૂકવી રહી છે, તેવું પણ જોવા મળી રહ્યું છે. તે સિવાય આપણે જોઈએ તો આંદોલન અને માગણીઓ. તો તમે જોયું હશે કે ઘણીવાર આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે, ક્યારેક રેલી, ક્યારેક મોરચા, ક્યારેક હડતાલ. તેમની જે મુખ્ય માગણીઓ છે તેમાં સૌપ્રથમ તો કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો, ન્યૂનતમ પગાર કાયદા મુજબ ઓછામાં ઓછું 18,000 રૂપિયા આપવું, પેન્શન અને નિવૃત્તિ સુવિધા આપવી, સમયસર વેતન ચૂકવણી કરવી. ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.
કે બહેનોને કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ કે નહીં. એથી સ્પષ્ટ છે કે લડત હજી પણ ચાલુ છે. સમાજ પર આની શું અસર પડશે? તો હવે એક સવાલ છે, આ બધાનો સમાજ પર શું પ્રભાવ પડે? જો આંગણવાડી બહેનો ખુશ રહેશે તો બાળકોને સારું પોષણ અને શિક્ષણ મળશે, માતાઓને યોગ્ય માર્ગદર્શન મળશે, ગરીબ પરિવારોના બાળકોને સારા ભવિષ્ય માટે મજબૂત આધાર મળશે. તો મિત્રો, આંગણવાડી બહેનોમાં રોકાણ કરવું એટલે દેશના ભવિષ્યમાં રોકાણ કરવું બરાબર જોવા મળી રહ્યું છે. આજે આપણે જે જોયું કે અલગ અલગ રાજ્યોમાં આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો થયો છે. આ થોડી અંશે રાહત મળી છે, પણ હજી લાંબી લડત બાકી છે. આંગણવાડી બહેનો સાચે તો આપણા દેશની અંગત શિક્ષિકા અને આરોગ્ય શિક્ષિકા છે. તેમના પર લાખો બાળકોના ભવિષ્યની ઇમારત ઊભી છે. આપણે સૌ મળીને સમાજમાં જાગૃતિ લાવીએ કે આ બહેનોને તેમનો યોગ્ય હક મળે. આશા છે કે આગામી સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમની માંગણીઓને પૂરતી ગંભીરતાથી લેશે. તો મિત્રો, તમે આ આખો વિડીયો જોયો, તમારી અભિપ્રાય જરૂરથી જણાવજો. ફરી એક નવી માહિતી સાથે આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ.